નમસ્કાર મિત્રો, આજના તાજેતર બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું. ને મિત્રો, આજ તો બહુ હાદય બેસી ગયો છે, કારણ કે શરદી તાવ ને એવું આવી ગયું હતું બધું, એટલે હાથને બેસી ગયો છે. અને જોઈ લ્યો, અત્યારે આપણે ઝાકર આવી ગઈ. જો ફૂલે ફૂલ આવી ગયો ઝાકર. આવ કંઈ દેખાતું નથી, સુરત દદઈ નથી દેખાતા. એ ફૂલ ઝાકર આવી ગઈ છે ટાણના પોરમાં. હજી તો ઝાકર આવી છે એટલે તો બપોરે ધોમ તડકો પડવાનો જ છે. તો હાલો હવે આપણે આગળ વિડીયોમાં બન્યા રહેજો. જો આપણે આ બાજુ આવ્યા હતા તો અશોક કાકાનું એનું જીરું આવી ગયું હતું, અને જોઈ લ્યો સીધું ડાયરેક્ટ ઘરમાં ભરાઈ ગયું છે. આપણે જોઈ લ્યો થપ્પો લાગી જાય છે એક પછી એક, જોવો તમે. અને જીરું 4 વીઘાનું હતું, 4 થી 5 વીઘાનું. જોઈ લ્યો થપ્પો થતો જાય છે. આપણે નવાઈ ગયું હતું અને વાગી ગયા છે અત્યારે 5. તો હાલો આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ તૈયાર અત્યારે, જોઈ લ્યો. અને હાલો થોડોક હવે નાસ્તો કરી લઈ. જોઈ લ્યો આપણે મમરા બનાવેલા છે, જો લસણ વાળા. હા, લસણિયા મમરા છે આપણા. હાલો થોડોક નાસ્તો કરી લઈએ આપણે પેલા તો. લસણનો જ સ્વાદ આવે ને, કારણ કે લસણિયા મમરા બનાવ્યા આપણા. ખાલી મમરા જ છે અને બીજું કઈ નાખેલું નથી, અને લહણ નાખેલું હોય, બીજું કઈ નથી. 2 વસ્તુ બનેલી છે, 2 વસ્તુ નાખીને. હાલો આપણે નાસ્તો કરીને હમણાં પાણી ગરમ કરવાનું હોય, તો હાલો પાણી ગલા ગરમ કરી નાખીએ અને પછી પીવું. હાલો નાસ્તો કરીને સીધું પાણી ગરમ કરી નાખીએ. જોઈ લો સગડી ઉપર મૂકી દીધું છે આપણે, કારણ કે આપણને શરદી જેવું હોય એટલે મૂકી દીધું પાણી. પાણી ગરમ જ પીવાનું. એટલે સિયામાં ભરી લેવાનું સીધું. ને પાણી ગરમ થઈ ગયું છે, હવે બંધ કરી દઈ. હાલો થઈ ગઈ છે સગડી બંધ. હવે આપણે ભરી લઈ સિંહામાં બધું પાણી. હાલો પહેલાં સિંહામાં ભરી લઈ. હાલો સિંહો કમ્પ્લીટ ભરાઈ ગયું છે, જોઈ લ્યો ગરમ પાણીનો. હવે આપણે આ જ પીવાનું રહેશે. આપણે પાણી ગરમ કરી લીધું હતું, તો વિવેકભાઈ જોઈ લ્યો ભેળ બનાવવાનું કામ હાલતું હતું, જોઈ લ્યો. લીંબુ નીચવે છે ને બાકી બધું ડુંગળીને પડ્યું છે, જોઈ લ્યો. અને ભેળ બનવાનું કામ ચાલુ છે. હાલો તો પહેલાં ભેળ આપણે પછી ટેસ્ટ કરશું કે કેવી બની છે એ. હાલો પહેલાં ભેળ બનાવી લઈ. હાલો ભેળ તો બનતી રહેશે. આપણે આવી ગયા છીએ સીધા થોડીક મેળી ઉપર. તમે જોવો કે અહીંયા આપણે ખૂંડિયું રાખેલું છે અને એમાં અળવી વાવેલી છે, તો એમાં પહેલાં પાણી પાઈ દઈ. હાલો પહેલાં પાણી ડબલું ભરી આવી. હાલો પાણી નાખવાનું ચાલુ કરી દીધું છે, એટલે આને પહેલાં પાણી પાઈ દઈએ અને પછી આપણે ભેળ બની જાય એટલે ટેસ્ટ કરીને તમને કંઈક કેવીક બની છે. હાલો આવી ગયા છે અત્યારે આપણે મેળી ઉપર, અને વિવેકભાઈએ થોડીક મેગી બનાવી. મેગી હું આપણે ભેળ બનાવી હતી, તમને બતાવું. જોઈ લ્યો બધી દાબી ગયો હવડો, જોઈ લ્યો. થોડીક જ રહી છે, આપણે ટેસ્ટ કરીને જોઈ કેવીક છે. જો સારી નથી બની ભાઈ. સારી છે. હાલો નથી કઈ વાંધો, સારી જ છે ભેળ તો. આપણે ભેળ તો ખાઈ લીધી છે, અને અત્યારે સાંજનો સમય થઈ ગયો છે, જોઈ લ્યો. હમણાં સુરત દાદા આપણે થોડીક વારની અંદર, કલાક એકની અંદર આથમી જાય. હમણાં ડુંગરાડા વયા જાય, થઈ જાય સાંજ સીધી. તો બસ આજના વ્લોગ વિડીયોમાં ખાલી આટલું જ હતું. જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણો હમણાં તો હાથે ઓલો થઈ ગયો છે, કારણ કે શરદી તાવ ને એવું છે એટલે બધું. તો બસ હવે મળીએ કંઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.